ગુડ આફ્ટરનૂન. આજના વ્લોગની શરૂઆત આપણે ક્યાંથી કરી ખબર? જામનગરની બજારમાં એસટી રોડ ઉપરથી. કેમ કે ભાઈ આપણે એક જગ્યાએ આવ્યા અહીં, જે જગ્યા તમને હું આજે દેખાડવાનો હોઉં અને તમે જોવો ને એટલે એમ થાવ ઓહો ભાઈ જામનગરમાં આવું. યસ, જામનગરમાં આવી ગયો અહીં. જો પેટ સ્કેન સેન્ટર, મતલબ કે જે લેબ કહેવાય ને ભાઈ, એ ભાઈ અહીંયા ભાઈ હે ને કેન્સરને તમારે જે બધા એવા રોગ હોય ને એને ડિટેક્ટ કરવાના મશીન પહેલી વખત જામનગરમાં આવ્યા છે. આજથી ભાઈ આપણી સાઈડના લોકોમાં ભાઈ કેન્સર પ્લસમાં ઓલા વાહનો દુખાવો ને કહેવાય ને બધું સ્કેન ને બધું જે રિપોર્ટ ને કરે ને એ તમારે રાજકોટ જવું પડતું, અમદાવાદ જવું પડતું, બટ હવે એ બધું ભાઈ આપણે જામનગરમાં થવાનું છે. બધી ડિટેલ આપું, અંદર જઈએ ભાઈ બધા મશીન તમને દેખાડું, ઓલ ઓવર બધી ડિટેલ આપું. ચાલો, એડ્રેસ ને બધું ભાઈ હું તમને આ સેન્ટરનું જણાવી દઉં. એની પહેલાં તમને બતાવી દઉં. જો અહીંયા પેટ સિટી સ્કેન છે મેન, અહીંયાથી આપણે અંદર જવાનું છે. પણ પહેલાં છે ને આ બાજુ ગામા છે ને સ્કેન મશીન છે, તો તમને ગામા સ્કેન મશીન તમને હું અહીં બતાવી દઉં. એકચ્યુઅલી મેં ઓહ ભાઈ રસ્તામાં જવું હોય તો જો અહીંયા લેબ રૂમ છે ને ભાઈ પેશન્ટને વેઇટિંગ એરિયા ને બધું. ગામા સ્કેન રૂમ, ગામા સ્કેન. અરે સરજી લે હું સ્કેન કરાવાય. અચ્છા, અમે ભેગા જ આવ્યા બધા મિત્રો. ધીસ ઇઝ ગામા સ્કેન મશીન. ભાઈ આપણે આ હૃદયની ને મગજની કિડનીની લીવરની જે બીમારીઓ હોય ને એને સ્કેન કરવી હોય ને ભાઈ તો એ આ મશીનની અંદર થાય છે. પ્લસમાં તમારી કિડની છે ભાઈ કેટલી વર્ક કરે છે ને શું છે ને બધું સ્કેન આ કરી આપે આ મશીન. અને ભાઈ આ છે ને એ શરૂઆતના સ્ટેજમાં જ આમ પકડી લે. તમારી એવી કંઈ બીમારીઓ હોય ને જે તમને આમ અમુક ટાઈમ પછી ખબર પડે, એ આ શરૂઆતના સ્ટેજમાં જ પકડી લઈએ. હજી બીજા પણ મશીન છે. તો મેં કીધું ઉપર આવ્યો ને સીધું મને ગામમાં દેખાડ્યું. મેં હાલો પહેલાં ગામમાં છે ને ભાઈ મશીન એ દેખાડી દઉં. ગામમાં દેખાડી દીધું ભાઈ. હવે તમને છે ને પેટ સિટી સ્કેન મશીન હું તમને દેખાડી દઉં. દેખો ભાઈ પેટ સિટી સ્કેન મશીન. આ બધા મશીન છે ને મિત્રો એ બહુ મૂંઘા અને જામનગરની અંદર આવા મશીન છે જ નહીં જે આવું બધું સ્કેન કરી આપે. આ તમારું છે ને ભાઈ કેન્સર હોય ને કેન્સર એને ડિટેક્ટ કરે. એટલે આવા મશીન એને ભાઈ તમારે રિપોર્ટ કરાવવા જવા હોય ને એટલે જામનગરમાં આવા મશીન ક્યાંય હતા જ નહીં. પણ પહેલી વખત જામનગરની અંદર ભાઈ આ પેટ સ્કેન સેન્ટર અહીંયા બન્યું છે, જ્યાં ભાઈ આવા બધા મશીન આવ્યા છે. તમારો હૃદય અને આજે આપણે શું કહેવાય કેન્સરની એવી કંઈ બીમારી હોય ને ભાઈ જે તમને શરૂઆતમાં આમ થવાની હોય ને એને આમ તમને ખબર ના પડી હોય, પણ અમુક આ મશીન છે ને ભાઈ આમ ફટનોના કેન્સર હોય ને તમારું ડિટેક્ટ કરી આવે કે તમારે આમાં કેન્સર છે કે નહીં, કેટલા પ્રમાણમાં છે ને હું છે ને. આમાં એકવાર રિપોર્ટ થાય ને એટલે કોમ્પ્યુટરમાં અહીંયા બધી ડિટેલ આવી જાય, ટોટલ આખી ડિટેલ જ કે ભાઈ ક્યાં કેન્સર હું કેટલું છે ને બધી ડિટેલ. લાસ્ટમાં ત્રીજા નંબરનું મશીન એટલે કે ડેક્સા સ્કેન મશીન. આ મશીન છે ભાઈ ને તમારે હાડકાની કમજોરી હોય ને ભાઈ એ શોધી આપે, ફટાકો કરાય કે ભાઈ ક્યાં તમને શું વાંધો છે ને. આપણે ગામડામાં બધે બહુ પ્રોબ્લેમ થવા માંડી, સિટીમાં થવા માંડી. ઓલા વાહના ને ખબર આપણે વાહ કંઈ પણ વાહ અને હાંધાના દુખાવા હોય ને ભાઈ ફાટનરું સ્કેન કરી દઈએ કે ને એઆઈ બોલતી ઓ ભાઈ. લાસ્ટમાં ભાઈ શરીરની ચરબી તમારી કેટલી છે મારે અટાણ જાણવું હોય કે મારા શરીરમાં કેટલી ચરબી છે. જો હું કહી દઉં બહુ નથી, પણ જાણવું હોય તો આ એઆઈ દ્વારા ભાઈ એઆઈ જો કે એઆઈ જ છે, કોઈ રહેવું ના પડે. તમે સુઈ જાવ ને એટલે આખું સ્કેન કરે એ રીતના. એ ભાઈ ચરબી કેટલી છે ને એ કહી દઈએ, તમારી ઉંમરે કહી દઈએ આ મશીન. કઈ બાજ જવાનું હે કઈ બાજ જવાનું કયો તા પહોંચો મિત્રો. रिलायंस में जाइए, जन्नत में दुबई में जा रहे हैं. हमारे जामनगर में यहाँ एक और दुबई है जो कि अंदर है, जहाँ पे भाई कई ऐसे पैसे वाले लोग हैं उसे ही जाने देते हैं. और आज ये भैया जा रहे हैं. તો ત્રણ મશીન ભાઈ મારે છે ને ખાસ કરીને લેબ જોવી હતી, પ્લસમાં ઇન્સ્ટાગ્રામ માટે ભાઈ પ્રમોશન હતું આ લેબનું. કેમ કે ભાઈ આ મશીન છે ને કામ મગજ કામ ના કર્યો ને પેટ સિટી સ્કેન મશીન દેખાડ્યું ને ભાઈ તમારા સ્કેન આપણે વજન ઘટાડે. પચીકતાનો ભાઈ તમારો વજન ઘટી જાય ને તો એનું કારણ શું હોય ને ઓલું જે કેન્સર જે ડિટેક્ટ કરે ને આ એ ડિટેક્ટ કરી દે વજન ઘટવાનું નહીં. બાકી તો ભાઈ તમે તન મશીન જોયા ના જોયા તો નીચે ઇન્સ્ટાગ્રામની આપણી લિંક આપી એમાં જાઓ, પ્રમોશન વિડીયો આખો આવીએ એમાં ભાઈ બધી ડિટેલ મેં આપી દીધી. અહીં હું જોવું આમાં સામું જોવાનું મિત્રો. તો કાલે આપણે હતા ભાઈ સેન્ટરે ગયા હતા જ્યાં તમે ભાઈ મશીનો બધું જોયું હશે ને. તો એ બધું એવું છે ભાઈ કે આપણી સાઈડ ભાઈ કેન્સરના બધા પેશન્ટ એટલા બધા વધી ગયા છે ને કે જે રિપોર્ટ કરવા માટે રાજકોટ ને અમદાવાદ છે ધક્કો ખાય.
તો એ હવે આપણે અહીં જામનગરમાં આવી ગયું હોય. એમાં એડ્રેસ મેં નીચે તમને લખી દીધું હોય. તો એક વખત ભાઈ પૂછપરછ કરી લેજો. એમાં નંબર આપ્યા, એમાં ફોન કરી લેજો. તમારે જો કોઈ જાતના રિપોર્ટ કરાવવા હોય તો કેટલી પ્રાઇસની હું બધું પૂછી લેજો. પ્લસમાં આજે હું તમને આ મારા વ્લોગની અંદર એવી મોટરસાઇકલ દેખાડવાનો હોઉં જે લાઉડેસ્ટમાં લાઉડેસ્ટ, એટલે આમ આવો અવાજવાળી મોટરસાઇકલ જોઈએ જ નહીં હોય પબ્લિકે. એટલે કદાચ ક્યાંક તમે આનાથી સારી સુપર બાઇક હોય એનો અવાજ જોયો હશે, પણ બટ આ રોયલ એનફિલ્ડની આવી બાઇક અને એનો અવાજ આવો. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. જા તો હું આપણે વાત કરી લઈ, તું જા. તો એને જવાનું છે, ક્યાં જવાનું છે તને આમ જોતા? ગામમાં એને જવાનું છે, મારે જવાનું છે. મિહિરભાઈ આપણે આવે છે. તો પ્લસમાં ભાઈ મમ્મી ને બધા હે ને નાવદરે ગયા હે ભાઈ, બીજું કોઈ નથી આજે. તો ફટાફટ જઈએ ભાઈ, પેલા ગાડીને સર્વિસ કરવાની છે. સર્વિસ કરે પછી આપણી સાથે BMW S1000 RR પણ છે. હાલો ભાઈ તમને દેખાડવા, જો બાઇકું જોઉં તમે ખાલી આજ બાઇકના દીવાના હોય ને ભાઈ, ફટાફટ લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો મિત્ર, 30 લાખની બાઇક લઈ અને આપણે તેડવા માટે આવ્યા છે. જરાક ફોનમાં વાત કરે ને તો આપણે કોલ સ્ટાર્ટ મારી દઈએ મિત્રો. હાય 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 ભાઈ 30 લાખ રૂપિયાનું મોટરસાઇકલ. રેડી, સ્ટડી. થોડું છે ને આને ફૂફાડવા મારવા દેવા પડે, ચાલુ થાય ને ભાઈ વધારે કરતા. સાયલેન્સર જો, साइलेंसर कातिल निगाहें देख सकते हो आरा बेस्ट वॉल एकदम हीरो लागे छे एकदम BMW स्कोडा GT आवड़े है भाई GT लेवानी है GT નું જે સાઉન્ડ है લાઉડ તમને જો ચાલુ કરું જોજો ફ્રીતા હે નહીં એ આમાં પેટ્રોલ ના નથી ને કાઈ ન મળે બોલો ગધેડી ના પેટ્રોલ નાખે નહીં ઓકે લેટ્સ ગો बधाई करता शायद पेट्रोल खत्म है कहीं ना कहीं न मेरे अंदर आप कोकराज करे BMW वर्सेस कॉन्टिनेंटल GT जो कि वर्सेस ता करी ज ना भाई क्योंकि भाई आ अलग लेवल નું મશીન છે તો ધીસ ઇઝ ભાઈ આમાં જે સાયલેન્સર છે આ ઓહો થોડોક ટાઈમ તમે હાકો ને એટલે ભાઈ તમને કાન એમ થાય કે ઓહો ભાઈ હવે લિમિટેડ એડિશન ગાઈસ ઓનલી લિમિટેડ એડિશન વાવ થોડીક આને હે ને સર્વિસ કરાવ નાખી કેમ કે ગારો બહુ જોઈતો જતા અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે ઓળખતા જહો કે નહીં જણાવી દઉં કેહુર કિંગ એને ઇન્ટ્રોડક્શન ની જરૂર નથી કિને મોટરસાઇકલ ને ના એ FZ હે મિત્રો FZ લઈને આવ્યા છે આપણે જો નવી મોટરસાઇકલ લીધી શું કહી સ્ક્રિપ્ટ બહાર જાય છે હવે હું કહી દીધું કે થોડાક દે કે વાપરી લઈએ આપણે ટેસ્ટિંગ માટે ગમે તો નવી લેવાની છે તું સમજો ને ટેસ્ટિંગ હાટુ કેને દીધી હે ટેસ્ટિંગ હાટુ કેને દીધી શોરૂમ માંથી ભાઈબંધ ની હે ભાઈબંધ પાસે હે ને તો એ કે બે દી તું રાખ તું વાપર તો એ કે તને પછી ખબર પડે તને ભાવે તો આ લેજે હા હવે એક લેવી લેજો હે મારી કઈ હવે સીધો ગોખો હે અરે એ તો વાતો ફૂલ સિસ્ટમ લિમિટેડ એડિશન હા સ્ટેજ 1 ટ્યુન કરાવી સ્ટેજ 1 ટ્યુન હે હા ઈદા ભાઈ ભૂકા કાઢના આમ જે આમ વાલ ખુલી જાય લીવર મારો ને એટલે મારા મિત્રને નાસ્તો કરાવવા હું ધરાર લઈ આવ્યો ને નાસ્તો નતો કરવો ને જરાય નતો ઘેર ભાગ મકાઈ ખાધી તે કોઈ દી મકાઈ ખાધી આયન નથી જો ચાક ખૂબ ખૂબ આભાર અમારા પૈસાવાળા ભાઈબંધનો વાહ મકાઈ છે ને ભાઈ ચીઝ વાળી મકાઈ હાય 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 ભાવે કેવી છે સારી છે ને તને ના ભાવે દે નાખ નાખ લે પોતાને ના ભાવે દે
સાહેબ કહે છે હટી જાવ કેમ કે ભાઈ નોકરી ચાલુ છે. કાલ આવી રહ્યા છે આપણા માનનીય CM સાહેબ. એના માટે અત્યારથી પ્રેક્ટિસ કરવી પડે. અમારે કેમ બ્લોગ ચાલુ હોય ને બ્લોગ ઉતારવું હોય તો આગળથી પ્રેક્ટિસ કરવી પડે. એમ પ્રેક્ટિસ કરવી પડે અટાણે બધી. હમણાં અહીંયા ગાડીઓ આમથી આમ અવર જવર થતી હતી. બહુ શાંત એરિયો જોઈ એકદમ શાંત ભાઈ. કોઈ એક મોટરસાઇકલ નથી રખાતી બોલો. હવે આપણે આમ ઓલું રોયલ એનફિલ્ડ GT કાઢ્યું હોય તો હું ઓલી સીટમાં તો બેસી જાય. सैंडविच खा रहे हैं, सरजी जा रहे हैं. મારા ભાઈબંધે એલિફન્ટ આઉટફિટના સ્પ્રે ચાલુ કર્યા. મેં કીધું લાવ ભાઈ હું પ્રમોશન કરી દઉં. કે હા કરી દે ભાઈ કે હું હે ને તને સ્પ્રે દઈ દે ફ્રીમાં. ના એવું નથી. ના હો ભાઈ સ્પ્રે નો લોગ ઉતાર લે ના. પછી મૂકી દે. આ પરફ્યુમ ને આમ જાક મારા વાહ ભાઈ વાહ. મિત્રો હું ઘર જરાક પીવો છે. આ ગાડી એટલું લાઉડ હે ને ભાઈ. પ્લસમાં એટલો ખર્ચો કરાવેલો છે, પ્લસમાં ટ્યુન કરાવેલી છે ગાડી. આ જે સાયલેન્સર છે ને ભાઈ ભૂકા કાઢી નાખે. અત્યારે મેં જરાક ચાલુ કર્યું પાછું બંધ કરી દીધું. વાંથી અહીં સુધી દોરવી લઈ આવ્યો. આ બધા ફ્લેટવાળા ભાઈ છે ને બધે થતું ઓહો એક વાર જો અવાજ સાંભળો ખાલી. નમસ્કાર મિત્રો. આજે આપણે કિમડો થી દી ઉખીએ જોતા ભગવાન એમ કે કીમણો છે ભગવાન કેમ એમ કે હે જગદીશ મારા ધૂપદીવા કરવા એવો આજ. તો એવું થોડું જરૂરી છે. મારો બ્લોગ ચાલુ થાય ને એ જય દ્વારકાધીશ જય શ્રી રામ મારા ભેગા મારા વ્યુઅરે બોલે. એટલે કદાચ એ નામ લેતા ભૂલી જતા હોય ને તો મારો બ્લોગ જોઈને તો એ નામ લેવાઈ જાય. કોઈ દી પૂજા કરી ભગવાનને ટાઈમ દીધો. મારા માટે ભગવાન છે ને એ મારા દિલમાં હે. ઓકે. આજે મિત્રો ઘરે કોઈ છે નહીં મમ્મીને. બાકી તો મમ્મી વધારે પૂરતા મોસ્ટ ઓફ ધૂપ દીવા કરતા હોય. પણ આજે આપણે કરવાના. આજે આપણે માતાજીને બધાને મનાવવાના છે કે મારા સબસ્ક્રાઈબરને ભાઈ જે ડ્રીમ હોય ને એ પૂરું કરી દઈએ. મારું તો ઠીક હાલો પણ મારા સબસ્ક્રાઈબર જેટલા છે ને પછી એમાં લેડીઝ આવી જાય, જેન્ટ્સ આવી જાય, મોટા આવી જાય, નાના આવી જાય. બધાને ભાઈ જી પણ પોતાનો ડ્રીમ્સ હોય ને એ વહેલામાં વહેલા પૂરા કરી દઈએ. અને ઓ ભાઈ એમને એમ નહીં થાય. મહેનત તો કરવી જ જોશે. હાર્ડ કર્યો ને ભાઈ તો જ તમારા જે સપના આવે ને ધીરે ધીરે બાજુમાં આવતું જાય. બાકી બેઠું ત્યાં પોતે જોઈ લે બેઠી યાદ જમવાનું બનાવવાનું યાર બની ગયું. શું બની ગયું? શાક ને રોટલી. એ ગામમાંથી સ્કૂટી લઈને આવી છે ને કે બની ગયું જમવાનું. હાલ ફટાફટ. જો ના નથી જોવા હાલતું જા. સરસ મજાનું જમી લીધું. જમીન ઊભા થઈ ગયા ને હવે હેર કટ કરાવવા જવા છે. પણ આજનો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈ. કેવો લાગ્યો વ્લોગ એ એક નીચે કમેન્ટ કરી દેજો. નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર મળશું. ભાઈ મોટો વ્લોગ તમને જોવા ગમે કે નહીં, કોન્ટિનેન્ટલ GT હોય કે BMW હોય કે ગમે ગાડી નહીં, મને કમેન્ટ કરી દેજો. બાકી ભાઈ બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ. મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે. બાય બાય.